જેમાં એક પણ ઘટક ન હોય ખાલી ગણ. બીજું હતું શાંત ગણ અને અનંત ગણ. તો શાંત ગણ કોને કહેવાય કે જે ગણની અંદર ફિક્સ ઘટકો આવેલા, નિશ્ચિત ઘટકો આવેલા હોય. એટલે જે ગણની અંદર ઘટકો આવેલા હોય એ ઘટકોને તમે ગણી શકો, બરાબર, તો એ ગણને કેવો કહેવાય? શાંત ગણ. અને જે ગણની અંદર અનંત ઘટકો આવેલા હોય એટલે કે જેને તમે ગણી ના શકો એને શું કહેવાય? અનંત ગણ. બરાબર. અને સમાન ગણ. સમાન ગણ કોને કહેવાય? તો કે કોઈ બે ગણ a અને b બંને સમાન ક્યારે થાય? તો કે બંનેમાં ઘટકો એક સમાન આવેલા હોય ત્યારે. એનો મતલબ a ની અંદર સપોઝ 1 2 3 હોય અને b ની અંદર 3 2 1 હોય. ઓકે, ખાલી ઓર્ડર ચેન્જ થઈ જાય. પણ છે જો એક અહીંયા છે, હા એક અહીંયા છે, બે અહીંયા છે તો બે અહીંયા છે, ત્રણ અહીંયા છે તો ત્રણ અહીંયા છે, તો આ બે ગણને સમાન કહેવાય. બરાબર. જ્યારે બંને ગણમાં આવેલા ઘટકો એક સમાન હોય ત્યારે એને કેવું કહેવાય? સમાન ગણ કહેવાય. જો ક્યારેક આવું પણ બને, તમને કન્ફ્યુઝન કરવા આવું પૂછે કે 3 3 2 1 1 1 આ બંને ગણ સમાન છે કે નહીં, તો આપણને ખબર છે કે ગણની એક પ્રોપર્ટી એવી પણ છે કે ગણને શું કરવાનું હોય? ઘટકોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. એટલે બે વખત 3 છે ની જગ્યાએ તમે એક વખત 3 લખી શકો, ત્રણ વખત 1 છે ની જગ્યાએ તમે એક જ વખત 1 લખી શકો. એટલે ઘટકોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો એનો મતલબ જે ઓલો ગણ હતો 3 3 2 1 1 1 એ અને આ બંને સમાન જ થાય, કારણ કે પુનરાવર્તન ના થવું જોઈએ. એટલે 2 3 છે ની જગ્યાએ તમે સિમ્પલ 1 3 લખવાનું અને 3 1 હતા એની જગ્યાએ 1 જ 1. એટલે બંને ગણ કેવા થાય? સમાન જ થાય. તો હવે એ ત્રણ ગણ ઉપરથી આજે આપણે એક્ઝામ્પલ જોવાના છે, ઉદાહરણ જોવાના છે. ઉદાહરણ નંબર 6 જોઈએ. 6 માં શું છે કે નીચેના ગણોમાંથી તમને નીચે ગણ આપેલા છે, 5 ગણ આપેલા છે. તો નીચેના ગણોમાંથી કયા શાંત અને કયા અનંત છે? શાંત એટલે શું? તો કે કયા ગણમાં ફિક્સ ઘટકો આવેલા હોય છે, નિશ્ચિત, કે જેને તમે ગણી શકો, એને શાંત ગણ કહેવાય. અને અનંત ગણ એટલે શું? જેની અંદર અનંત ઘટકો આવેલા હોય એને અનંત ગણ કહેવાય. તે નક્કી કરો. તો પહેલામાં એવું છે કે એવા x કે જ્યાં x તમારે ક્યાંથી લેવાના? પ્રાકૃતિક સંખ્યા n માંથી, અને x - 1 * x - 2 શું થાય? 0. અહીંયા શું આપ્યું જુઓ હવે? x - 1 * x - 2 શું થતું હોય? 0 થતું હોય. ઓકે, તો અહીંયા જો આપણે x - 1 * x - 2 0, એનો મતલબ શું? આ અને આ અવયવોનો ગુણાકાર 0 છે. એનો મતલબ શું? તો આને કેવી રીતે લખી શકાય? કાં તો x - 1 0 હોય અથવા તો x - 2 0 હોય. બરોબર. કાં તો x - 1 0 હોય, આ ઘટક 0 હોય, આ બંને ઘટકોનો ગુણાકાર, આ બંને ઘટકોનો ગુણાકાર શું છે? 0 આવે છે. તો આપણે દ્વિઘાત સમીકરણમાં આપણે તમે મેળવતા હશો એવી રીતે. માનો કે આવું હોય x² - 3x + 2 બરાબર 0. આવી રીતે હોય તો આપણે શું કરીએ કે 2 ના એવા ભાગ પડો, સરવાળો કરતા 3 આવે તો આપણે ખબર છે એના ભાગ પડશે 2 * 1 = 2 પ્રમાણે. પ્લસ છે એટલે આગળની નિશાની બંનેને આપી દે = 0. તે આની પછી આપણે શું લખતા હતા કે કાં તો x = 2 હોય અથવા તો x = 1 હોય. પણ આ કઈ રીતે? આ ડાયરેક્ટ આ રીતે કેમ લખતા હતા કે x = 2 અથવા તો x = 1? પણ આની હકીકત અર્થઘટન શું થાય કે આ બંનેનો ગુણાકાર 0 છે. એનો મતલબ કાં તો x - 2 0 હોય. બરોબર. આ બંને ગુણાકારોનો, આ બંને ઘટકોનો ગુણાકાર 0 ક્યારે થાય? તો કે એ બંને ઘટકમાંથી કોઈ એક ઘટક 0 હોય ત્યારે. તો એનો મતલબ કાં x - 2 0 હોય અથવા તો x - 1 0 હોવો પડે. તો આની પછી લખાય કે x = 2 હોય અથવા તો x = 1 હોય. બરાબર. તો એ જ વાત અહીંયા છે કે x - 1 * x - 2 = 0. એટલે બે ઘટકોનો ગુણાકાર 0 છે. એનો મતલબ શું? બે માંથી કોઈ એક ઘટક 0 હોવો પડે. કાં તો x - 1 0 હોવો પડે અથવા તો x - 2 0 હોવો પડે. બરાબર છે. હવે x - 1 = 0 તો x બરાબર શું થશે? 1. અથવા તો x - 2 બરાબર 0 તો x બરાબર શું થશે? 2. એટલે x ની કઈ કિંમત આવી? 1 અને 2. આ તમારે કેવા લેવાની છે? x ની કેવી કિંમતો લેવાની છે? ફક્ત પ્રાકૃતિક સંખ્યા હોય એવી જ. તો આ તો બંને પ્રાકૃતિક છે. એક પણ પ્રાકૃતિક છે અને બે પણ પ્રાકૃતિક છે. તો એનો મતલબ આ ગણની અંદર કયા કયા ઘટકો આવશે? 1 અને 2. બરાબર. તો તમને પ્રશ્ન શું પૂછ્યો તો કે કયા શાંત અને કયા અનંત છે? તો આ ગણ શાંત થયો. હા, કારણ કે એની અંદર જો બે જ ઘટકો છે, 1 અને 2. તો આ ગણને કેવો કહેવાય? શાંત ગણ. બરાબર. એટલે ટૂંકમાં તમારે જે
આ ગણ આપ્યો છે એને તમે યાદીની રીતે લખો અને અંદર જો કે અંદર જે ઘટકો આવે છે એ ફિક્સ છે, નિશ્ચિત આવે છે, ગણી શકાય એવા છે. હા, જો હોય તો એને શાંત કહેવાય, ના હોય તો અનંત. તો બીજો દાખલો જો એવા x કે જ્યાં x belongs to n અને x2 બરાબર 4. હવે x2 4 છે, x2 બરાબર 4 માની બધી શું લખીએ કો x બરાબર ±2 લખી શકો. બરાબર. કઈ સંખ્યાનો વર્ગ 4 થાય તો કે 2 નો વર્ગ 4 થાય અને -2 નો વર્ગ પણ 4 થાય. એટલે x ની કિંમત હકીકત કઈ મળશે ±2. પણ તમારે કેવી લેવાની છે? ફક્ત પ્રાકૃતિક સંખ્યા હોય એવી. તો x બરાબર +2 અને -2 માં પ્રાકૃતિક કઈ? ફક્ત +2. તો x બરાબર અહીંયા જો ખાસ ધ્યાન રાખજો શું લખવાનું? +2 જ આવશે, -2 નહીં આવે. તો અહીંયા તમે ગણી શકો છો કેટલા ઘટકો છે? હા, એક ઘટક છે. તો આને પણ કેવો કહેવાશે? શાંત ગણ. બરાબર. પછી ત્રીજું જો એવા x કે જ્યાં x belongs to n, x પ્રાકૃતિક સંખ્યા હોય અને 2x - 1 = 0. और 2x - 1 = 0 હોય તો અહીં પરથી x ની કિંમત શું થાય? x બરાબર 1/2 થશે. બરાબર. પણ x કેવો હોવો જોઈએ? પ્રાકૃતિક હોવો જોઈએ. અને અહીંયા x ની કિંમત તો શું આવી? આ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. બરાબર. અપૂર્ણાંક સંખ્યા હોય એને સમય સંખ્યા કહેવાય, આપણે વાત કરી હતી. તો આ કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા. પણ આપણે તો જોવે છે પ્રાકૃતિક સંખ્યા. તો એનો મતલબ આ ગણ કેવો થશે? ખાલી ગણ. અંદર કોઈ પણ ઘટક નહીં આવે. અથવા તો તમે આવી રીતે લખ્યો 5 તરીકે. તો આ ગણ શાંત છે કે અનંત? તો આપણે વાત કરી હતી આને કેવો ગણ કહેવાય? શાંત ગણ. આની અંદર એક પણ ઘટક આવતો નથી. બરોબર. તમે ફિક્સ કહી શકો હા આની અંદર એક પણ ઘટક આવતો નથી. તો એનો મતલબ આ પણ ગણ કેવો થશે? શાંત ગણ. અને શાંત ગણની વ્યાખ્યામાં જ હતું. બરોબર. જે ગણમાં એક પણ ઘટક ન હોય અથવા તો નિશ્ચિત ઘટકો હોય એને શાંત ગણ કહેવાય. તો ભલે ઘટક ના પણ હોય તો પણ એને કઈ તો એક જ તમે કે આની અંદર એક પણ ઘટક નથી, તેથી કેવો થશે? શાંત ગણ. પછી ચોથું જો એવા x કે જ્યાં x પ્રાકૃતિક સંખ્યા n હોય અને x અવિભાજ્ય સંખ્યા હોય. હવે બોલો પ્રાકૃતિક સંખ્યા હોય અને અવિભાજ્ય સંખ્યા હોય તો પહેલી એક કેવી બોલો કે જે પ્રાકૃતિક હોય અવિભાજ્ય હોય એટલે પહેલી શું આવશે? એક તો ના આવે. એક અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય નથી, તટસ્થ. બે આવશે. બે અવિભાજ્ય છે. હા, બે અવિભાજ્ય છે. બરાબર. પછી ત્રણ અવિભાજ્ય છે. હા, ચાર નથી, પાંચ છે, છ નહીં, સાત છે, આઠ નહીં, નવ નહીં, 10 નહીં, પછી 11 પછી અવિભાજ્ય, 12 નહીં, 13 અવિભાજ્ય, 14 નહીં, 15 નહીં, 16 નહીં, 17 અવિભાજ્ય, 18 નહીં, 19 અવિભાજ્ય. તો એનો મતલબ આવી રીતે ચાલ્યા જ કરશે આગળ ને આગળ. અવિભાજ્ય સંખ્યા હોય અને કેવી હોય? પ્રાકૃતિક સંખ્યા હોય. તો આ બધી જો પ્રાકૃતિક સંખ્યા તો છે જ, કારણ કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? 1 2 3 4 5 6 આનંદ સુધી. અને કેવી હોવી પડે? પછી અવિભાજ્ય. તો પ્રાકૃતિક પ્લસ અવિભાજ્ય. તો અવિભાજ્ય કઈ થાય? અવિભાજ્ય થાય 2 3 5 7 11 13 17 19 આની પછીની 23 અનંત સુધી ચાલ્યા જ કરશે. તો એનો મતલબ આમાં કયા કયા ઘટક આવશે જે આપણે ઉપર લખ્યા છે? 2 3 5 7 11 13 17 19 11 13 17 19 બરોબર. આવી રીતે અનંત સુધી ચાલ્યા જ કરશે. આમાં તમે ફિક્સ હવે કહી ના શકો કે આની અંદર આટલા જ ઘટકો આવે. અનંત સુધી ચાલ્યા કરે. 1000 2000 3000 10000. તો આ ગણ તો અનંત સુધી ચાલ્યા જ કરશે. તો આ ગણ કેવો થયો? અનંત ગણ. કારણ કે આની અંદર ઘટકો તમે કહી ના શકો કે આટલા જ ઘટકો આવે. બરાબર. અને છેલ્લો લાસ્ટ છે એવા x કે જ્યાં x પ્રાકૃતિક સંખ્યા n હોય અને x અયુગ્મ પૂર્ણાંક હોય. x ક્યાંથી લેવાનો? તમારે પ્રાકૃતિક સંખ્યામાંથી અને x અયુગ્મ પૂર્ણાંક હોય. અયુગ્મ પૂર્ણાંક હોય તો કયા કયા આવે? યુગ્મ એટલે કયા? 2 4 6 8 આ બધાને યુગ્મ કહેવાય. તો અયુગ્મ કયા? એક અયુગ્મ થાય, બે નહીં, ત્રણ અયુગ્મ, ચાર નહીં, પાંચ અયુગ્મ, છ નહીં, સાત અયુગ્મ, આઠ નહીં, નવ અયુગ્મ, 10 નહીં, 11 અયુગ્મ. તો આ બધા અનંત સુધી પછી ચાલ્યા જ કરશે. જો અનંતને આપણે આ રીતે ખોટું દર્શાવીએ, અનંતમાં હકીકતમાં 3 ટકા દર્શાવે 11. પછી આવી રીતે ડોટ ડોટ 3 ટકા દર્શાવે તો એનો મતલબ શું થઈ ગયું? આ ગણ અનંત સુધી ચાલ્યા કરે. તો આ ગણમાં કેટલા ઘટકો છે? ખબર નહીં. 1000 2000 3000 નહીં, અનંત સુધી. તો અયુગ્મ પૂર્ણાંકો તો કેટલા હોય? અનંત બધા હોય. તો આની અંદર કયા કયા ઘટકો આવશે? અયુગ્મ કીધા છે એટલે 1 આવશે, 2 નહીં, 3 4 નહીં, 5 6 નહીં, 7 8 નહીં, 9 10 નહીં, 11 આવી રીતે અનંત સુધી ચાલ્યા જ કરશે. તો આ ગણ પણ કેવો થઈ ગયો?
અનંત ગણ થઈ ગયો, કારણ કે આની અંદર કેટલા ઘટકો છે એ આપણે નક્કી કરી શકતા નથી, ફિક્સ કરી શકતા નથી. એની પછી આવે છે ઉદાહરણ 17, સમાન ગણોની જોડી શોધો જો હોય તો, અને તમારા ઉત્તર માટે કારણ આપો. આમાં જે તમને a b c d અને e ચાર પાંચ ગણ આપ્યા છે, a b c d e, એ પાંચ ગણમાંથી કયા કયા ગણ સમાન થાય છે એ તમારે દર્શાવવાનું છે, અને એનું કારણ આપવાનું છે કે કેમ સમાન થાય છે. તો તમારે શું કરવું પડશે હકીકતમાં? પહેલા તો આ જે પાંચ ગણો છે એ જે તમને ગુણધર્મની રીતે આપ્યા છે એને તમે યાદીની રીતે દર્શાવો, અને એ પાંચે પાંચ ગણ તમે યાદીની રીતે દર્શાવો, પછી એ પાંચમાંથી કયા ગણ સમાન થાય છે એ કેમ ખબર પડે? તો કે જો ઘટકો જેમાં સમાન આવતા હોય એ ગણ કેવા કહેવાય? સમાન. તો પહેલું જો એ તરીકે શું આપ્યું છે? 0. એની અંદર એક ઘટક છે કયો? ફક્ત 0. પછી બીજો ગણ b લઈ લો, એની અંદર જો કયા કયા ઘટકો આવે? તો b ની અંદર શું આપ્યું છે કે એવા x કે જે x 15 થી મોટા હોય અને 5 થી નાના હોય. સંખ્યા રેખા દોરો, બરોબર? માનો કે આ 0 છે, અહીંયા 5 છે, અહીંયા 10 છે, અહીંયા 15 છે, આ રીતે. તો તમારે કેવા x મેળવવાના છે કે જે 15 થી મોટા હોય અને 5 થી નાના હોય? 15 થી મોટા હોય એટલે આ બધું હશે, અને 5 થી નાના હોય એટલે આ બધું. તો એવા એકેય x હોય કે જે 15 થી મોટા હોય 5 થી નાના હોય? નહીં. એવો એક પણ x નો હોય કે જે 15 થી મોટો હોય અને 5 થી નાના હોય. તો એનો મતલબ આ ગણમાં કયા ઘટકો આવશે? એક પણ નહીં. તો આ ગણ કેવો થયો? ખાલી ગણ. બરાબર? એટલે b શું થયું? ખાલી ગણ અથવા તો 5. પછી ગણ c ને લખો યાદીની રીતે. એક એવા x કે જ્યાં x 5 બરાબર 0. તો x 5 બરાબર 0, તો x બરાબર શું આવે? 5. તો ફક્ત c માં શું આવશે? 5. ત્યારબાદ જો d, ગણ d ને લખો, તો d માં શું આવશે? એવા x કે જ્યાં x² બરાબર 25. હવે x² બરાબર 25 હોય તો x બરાબર શું આવે? પ્લસ ઓર માઈનસ 5 બંને આવશે, બરોબર? x બરાબર શું આવશે? પ્લસ ઓર માઈનસ 5. તો આ ગણ d ની અંદર કયા કયા ઘટક આવશે? +5 અને -5 બંને. પ્લસ ઓર માઈનસ 5 એનો મતલબ ધન 5 અને ઋણ 5 બંને આવશે, પ્લસ ઓર માઈનસ 5. અને છેલ્લે લાસ્ટ e જો ગણ e માં શું આવે છે કે એવા x કે જ્યાં x એ સમીકરણ x² 2x 15, x² 2x 15 0, આનું ધન પૂર્ણાંક બીજ હોય, બરોબર? એનું બીજ તો હોવું પડે, પણ કેવું? ધન પૂર્ણાંક. તો પહેલા તો આના આપણે બીજ મેળવી લઈએ. શું છે કે 15 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા 2 આવે. 5 થી 15 અને 5 માં 3 જાય તો 2, એટલે આવી રીતે લખી દેવાનું = 0. 5 થી 15 અને 5 માંથી 3 જાય તો 2. હવે અહીંયા નિશાની માઈનસ ની છે એટલે આ નિશાની મોટા પદને આપી દો, એટલે 5 ના તેમાં મોટું કયું? 5. તો આ નિશાની 5 ને આપી દો, અને એની વિરુદ્ધ નિશાની અહીંયા. તો x બરાબર શું આવશે? 5 આવશે, અથવા તો x બરાબર શું આવશે? -3. તો x ની બે કિંમત મળશે, 5 અને -3. પણ તમારે કેવી લેવાની છે કે જે ધન હોય એ જ. આ જે બે બીજ મળ્યા તમને આ સમીકરણના, આ જે બે બીજ મળ્યા એમાંથી તમારે એવું જ બીજ લેવાનું છે જે કેવું હોય? ધન પૂર્ણાંક. કયા ધન પૂર્ણાંક બીજ કેવું થાય છે? 5. -3 તો ઋણ પૂર્ણાંક છે, એટલે x બરાબર શું આવશે? 5. એટલે e ની અંદર શું આવશે? ફક્ત 5. બરાબર? તો હવે તમે આને બધા ગણની યાદીની રીતે દર્શાવી દીધા. તો સમાન ગણની જોડી શોધવાની છે. કયા કયા ગણો સમાન થાય? તો a ની સાથે કોઈ આવશે નહીં. જો a ની અંદર 0 છે તો બીજો એવો એક ગણ નથી જેની અંદર 0 હોય, તો એ કોઈ સાથે શેર નહીં થાય. બીજું b તો કેવો છે? ખાલી ગણ છે. તો જો આમે એક પણ બીજો પણ ગણ એવો નથી કે જે ખાલી ગણ હોય. c શું છે? c ની અંદર એક ઘટક આવશે 5. તો એવો ઘટક જો e માં પણ છે, એનો મતલબ c અને e બંને કેવા થશે? સમાન ગણ. અહીં c અને e બંને કેવા થશે? એ બંને ગણ કેવા છે? સમાન. આમાં વાત કરી જો a અને b બંને સમાન ગણ હોય તો શું દર્શાવે? a બરાબર b વડે દર્શાવે. તો અહીંયા પણ એ જ થાય કે c અને e બંને કેવા ગણો છે? સમાન. તો c બરાબર e. બરાબર? પછી d ની અંદર જો 5 અને -5, તો એવો એક બીજો ગણ મળે છે જેની અંદર 5 અને -5 બંને આવતા હોય નહીં. તો d કોઈ સાથે સમાન નથી. તો તમને કીધું છું સમાન ગણની જોડી શોધવાની. તો સમાન ગણની જોડી ફક્ત એક જ મળી, c બરાબર e. કારણ કે c અને e બંનેમાં એક એક ઘટક 5 આવે છે. બરાબર? તો બાકીની કોઈ પણ એવી જોડી નથી કે જે શું થતું હોય? સમાન થતી હોય. હવે ઉદાહરણ 8 જો કે નીચેનામાંથી કઈ જોડીના ગણ સમાન છે
તમારા જવાબની યથાર્થતા ચકાસો. તમને બે પ્રશ્ન આપ્યા છે અને બંનેમાં બે બે ગણ આપ્યા છે. બરોબર, અહીંયા x અને b અને એ જ રીતે અહીંયા a અને b બે ગણ આપ્યા છે. તો પ્રશ્ન શું છે કે નીચેનામાંથી કઈ જોડીના ગણ સમાન છે? એનો મતલબ આ જે જોડી છે ગણોની, એ બંને ગણોની જોડીમાં એ ગણ સમાન છે કે નહીં. એ જ રીતે નીચેનામાં આ જે બે ગણ આપ્યા છે ગણની જોડી, એ ગણ સમાન છે કે નહીં એવું તમારે દર્શાવવાનું છે. તો પહેલું જો શું કીધું છે કે એલાવ ના મૂળાક્ષરોનો ગણ x. ગણ x કેનાથી બન્યો છે? તો કે એલાવ ના મૂળાક્ષરથી. તો અહીં x તરીકે શું આવશે? ગણ x કોના વાળા બન્યો છે? તો કે એલાવ, a ડબલ l o y ના મૂળાક્ષરથી. તો x ની અંદર કયા કયા આવશે? એક e આવશે, પછી ડબલ l છે, આપણે એક જ વખત સિંગલ l લેવાનો, પછી o અને પછી y. એટલે ગણ x કઈ રીતે બનશે? a l o y. બરાબર. અને ગણ b શું છે? લોયલ ના મૂળાક્ષરથી બનતો ગણ છે. એટલે b ની અંદર કયા કયા ઘટકો આવશે? કોના વાળા બને છે? લોયલ. તો l o y a l. તો એના મૂળાક્ષરથી ગણ બનાવો તો l પછી o પછી l o પછી y પછી a પછી l આવશે. ના, l આવી ગયો એટલે આનાથી જ બનશે. તો આ બે ગણ મળી ગયા તમને, a અને b. તો કઈ જોડી સમાન છે તમારે એ દર્શાવવાની છે. તો x અને b બંને સમાન છે. જો a છે, l o y. એનો મતલબ બંનેમાં ઘટકોની સંખ્યા સમાન છે અને ઘટકો પણ પાછા સમાન છે. બરોબર. તો આ બંને કેવા કહેવાય? સમાન ગણની જોડી. એટલે અહીં x બરાબર b થશે, કારણ કે બંને સમાન છે. અને એ જ રીતે નીચે સેકન્ડમાં જો અહીંયા તમારે કહેવાનું છે કે a અને b બંને સમાન થાય છે કે નહીં. તો પહેલા તો એને યાદની રીતે લખી નાખો. તો a બરાબર શું આવે છે કે એવા n કે જ્યાં n તમારા પૂર્ણાંક સંખ્યા z માંથી લેવાના અને n2 ≤ 4 હોય. હવે n2 ≤ 4 તમને કીધું છે. જો n2 ≤ 4, તો એનો મતલબ n ની કિંમત કઈ આવે? એવી કોઈ સંખ્યા તમને મળે કે જેનો વર્ગ 4 અથવા 4 કરતા નાનો હોય? તો આપણે n2 = 4 લઈએ પહેલા તો n બરાબર શું હશે? ±2. તમારે n કેવા મેળવવાના છે કે જેથી n એવા પૂર્ણાંક સંખ્યાનો વર્ગ કે જેની કિંમત 4 અથવા 4 કરતા નાની થાય. તો કઈ કઈ સંખ્યાઓ આવશે? જો તમે સંખ્યા રેખા દોરશો એટલે વધારે ખ્યાલ આવે તમને. અહીંયા આવે 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા -1, અહીંયા -2. તો કે તમારે એવી પૂર્ણાંક સંખ્યા કહેવાની છે z કે જેનો વર્ગ 4 અથવા 4 થી નાનો હોય. તો -2 નો વર્ગ શું થાય? 4 એટલે e આવશે. પછી -1 નો વર્ગ શું થાય? 1, તો e 4 કરતા નાનો થશે એટલે e પણ આવશે. પછી 0 નો વર્ગ શું થાય? 0, e 4 કરતા નાનો એટલે a પણ આવશે. પછી 1 નો વર્ગ શું થાય? 1, a પણ 4 કરતા નાનો એટલે a પણ આવશે. અને 2 નો વર્ગ શું થાય? 4, 4 પણ 4 કરતા નાનો એટલે a પણ આવશે. પછી આગળ નહીં જઈ શકો તો 2 પછી માનો 3 લ્યો તો 3 નો વર્ગ શું થાય? 9, 9 4 કરતા નાનો નથી. અને એ જ રીતે આ બધું છે. તમે -3 લ્યો તો -3 નો વર્ગ શું થાય? એ પણ 9 થાય. તો એ 9 પણ 4 કરતા નાનો નથી. એટલે ટૂંકમાં કયા ઘટકો કયા આવશે? બે જ ઘટકો. સોરી 5 ઘટકો. કયા? -2, -1, 0, 1 અને 2. તો અહીંયા એ જો આ ખાસ બહુ જ સમજવા જેવો દાખલો છે. તમને આ યાદની રીતે દર્શાવતા થોડીક તકલીફ પડશે. બરાબર. તો આવી રીતે કીધું હોય કે એવી પૂર્ણાંક સંખ્યા કે જેનો વર્ગ 4 અથવા 4 થી નાનો હોય તો એને તમારે શું કરવાનું? આવી રીતે સંખ્યા રેખા દોરશો તો તમને વધારે ખ્યાલ આવશે. સંખ્યા રેખા દોરો પછી એના કયા કયા સંખ્યાઓનો વર્ગ 4 થી નાનો થાય છે એ લખો. તો કયા કયા આવ્યા? અહીંયા જો એક -2 આવ્યું, -1 આવ્યું, 0 આવ્યો, 1 આવ્યો અને 2 આવ્યો. બરાબર. તો એ જ રીતે ગણ b લખો. ગણ b માં શું કીધું છે કે એવા x કે જ્યાં x r માંથી લેવાના, એનો મતલબ વાસ્તવિક સંખ્યામાંથી, અને x2 - 3x + 2 = 0. શું કીધું? x2 - 3x + 2 = 0. બરોબર. તો પહેલા આના બીજ મેળવી લઈએ. તો
તો 2 ના એવા ભાગફળ સરવાળો કરતા 3 આવે તો આ રીતે આવશે 2 એકા 2 2 ને 3 બરાબર. હવે પ્લસ છે એટલે આગળ નિશાની તમારે બંને નાખી દેવાની માઈનસ માઈનસ. તો x બરાબર શું આવશે 2 અથવા તો x બરાબર શું આવશે 1. હવે તમારે કઈ સંખ્યા લેવાની છે કે વાસ્તવિક સંખ્યા હોય તો આ તો બંને વાસ્તવિક સંખ્યા છે 1 અને 2 બંને કેવી સંખ્યા છે વાસ્તવિક. તો b તરીકે શું આવશે ફક્ત 1 અને 2. તો અહીંયા જો a અને b સમાન છે નહીં કારણ કે b ની અંદર 1 અને 2 ઘટક છે જ્યારે a ની અંદર તો 5 ઘટકો છે. તો માટે a does not equals to b. બરોબર. તો આજના ચારે ત્રણે જે ઉદાહરણ જોયા ઉદાહરણ 6 ઉદાહરણ 7 અને ઉદાહરણ 8 એ વ્યવસ્થિત રીતે સમજજો કારણ કે જેમ આપણે આગળની એક્સરસાઇઝમાં વાત કરી હતી કે જો તમને ઉદાહરણ આવડશે તો એક્સરસાઇઝ આવડશે જ બરાબર. કોઈ ટફ હોય તો એ આપણે બોર્ડ ઉપર ગણીશું. તો અહીંયા જો તમને ઉદાહરણ આવડશે તો આની પછીની નેક્સ્ટ એક્સરસાઇઝ જે છે એક્સરસાઇઝ 1.2 એ પણ આવડશે. તો આને વ્યવસ્થિત આપણે સમજી લેજો અને આ રીતે જે મેં તમને વાત કરી કે આવી રીતે હોય કે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 4 તો એવી આ ગણ તમારી યાદીની રીતે કઈ રીતે દર્શાવી શકાય તો કે એને તમે સંખ્યા રેખા દોરો અને પછી જુઓ કે કોનો વર્ગ 4 થી નાનો થાય 4 અથવા 4 થી નાનો બરાબર. એટલે ગોખવાની ક્યાંય જરૂર નથી ગોખતા નહીં બરોબર. ગોખશો તો તરત ભૂલી જશો. આવી રીતે સમજશો તો તમને વ્યવસ્થિત લાંબા ટાઈમ સુધી યાદ રહેશે બરોબર. તો આજે આપણે અહીંયા રાખીએ આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં આની પછીની સ્લાઇડ છે એક્સરસાઇઝ 1.2 બરાબર.